નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ શહેરના વિવિધ વોર્ડ ખાતે 70 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના શહેરી નાગરિકો માટે આયુષ્યમાન વયવંદના કાર્ડ માટેનો કેમ્પ યોજવામાં આવ્યો। હાલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત 10 લાખનો વાર્ષિક કૌટુંબિક આરોગ્ય વીમો મેળવવાની યોજના અમલમાં છે। આ યોજના અંતર્ગત આયુષ્યમાન કાર્ડ યોજના ધરાવતા નાગરિકોને આ કાર્ડ આપવામાં આવે છે। આ યોજના ઉંમરલાયક નાગરિકોને સરળતાથી આરોગ્ય વીમો પ્રાપ્ત થાય તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા 70 વર્ષ અને તેથી વધુ ઉંમર ધરાવતા નાગરિકોને આવકની મર્યાદા ધ્યાનમાં લીધા વગર આયુષ્યમાન કાર્ડ આપવાની અમલવારી કરવામાં આવેલી છે, જે અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ત્વરિત અમલવારી કરવાની સૂચના અન્વયે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેરના વોર્ડ નંબર 4 માં આત્મી સંસ્કાર કેન્દ્ર જીનિયસ સ્કૂલની સામે ખલીપુર મેઇન રોડ ઉપર જોશીપરા અને વોર્ડ નંબર 9 માં ટેલિફોન એક્સચેન્જ ગેંડા રોડ ઉપર આંબેડકર ભવન ખાતે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, પૂર્વ મેયર ગીતાબેન મોહનભાઈ પરમાર, હાઉસ ટેક્સ સુપ્રિન્ટેન્ડન્ટ વિરલભાઈ જોશી, બાયોલોજીસ્ટ HF રાદડિયા, સ્ટોર કીપર રાજુભાઈ મહેતા, CPC શ્રી મયુરભાઈ નિમાવત, જિજ્ઞાસાબેન કાતરિયા, સફાઈ કામદાર આગેવાનો દિનેશભાઈ ચુડાસમા વગેરેની ઉપસ્થિતિમાં આ કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં 70 વર્ષ અને તેથી વધુ ઉંમરના ધરાવતા નાગરિકોને આવકની મર્યાદા ધ્યાનમાં લીધા વગર આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવ્યું હતું, તેમજ શહેરીજનો માટે આયુષ્ય કાર્ડ રિન્યુ કરવાની હોય તે માટે 48 કલાક પહેલા આવકના દાખલા વડે રિન્યુ કરી આપવામાં આવ્યા હતા। આ તકે બીપી અને ડાયાબિટીસનો કેમ્પ પણ મફત તપાસ કરી આપવામાં આવ્યું હતું। જૂનાગઢમાં બ્રહ્મલીન તંચુગીરી બાપુની યોજાઈ પ્રાર્થના સભા। સેવકોને નગરો દ્વારા અપાઈ પુષ્પાંજલિ। અંબાજી શક્તિપીઠ તેમજ ભેટભંજન મહાદેવના બાપુ હતા ત્યારે મહદ ભેટભંજન મહાદેવ મંદિર ખાતે બાપુને શ્રદ્ધાંજલિ આપવામાં આવી। જૂનાગઢના ગરવા ગિરનાર પર્વત ઉપર આવેલા અંબાજી મંદિરના બ્રહ્મલીન મહદ તંચુગીરી બાપુની પ્રાર્થના સભા યોજાઈ હતી। બાપુના નિવાસસ્થાન ભેટભંજન મહાદેવ મંદિર ખાતે આ પ્રાર્થના સભા યોજાઈ હતી। આ પ્રાર્થના સભામાં અનેક ભાવિકો હાજર રહ્યા હતા। ઉપસ્થિત તમામ ભાવિકોએ બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપી હતી। સાંજના 4 થી 6 વાગ્યાના સમયગાળા દરમિયાન આયોજિત આ પ્રાર્થના સભામાં બ્રહ્મલીન તંચુગીરી બાપુની આત્માને શાંતિ મળે તે માટે ધૂનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। પ્રાર્થના સભા બાદ બુદ્ધગીરી બાપુએ તંચુગીરી બાપુના સાધુમય જીવન વિશે પોતાનો અભિપ્રાય આપ્યો હતો અને બાપુને પોતાના શબ્દો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। મહત્વનું એ છે કે બ્રહ્મલીન તંચુગીરી બાપુ 71 વર્ષની ઉંમરે દેવલોક પામ્યા હતા। રાજકોટમાં ખાનવી હોસ્પિટલમાં બીમારીના કારણે સારવાર દરમિયાન તેઓ દેવલોક પામ્યા હતા। બ્રહ્મલીન તંચુગીરી બાપુ છેલ્લા 4 દાયકાથી ગિરનાર પર્વત પર બિરાજમાન જગદંબાની સેવા અને પૂજાનું કાર્ય સંભાળી રહ્યા હતા। આજે તંચુગીરી બાપુને પ્રાર્થના નો જે કાર્યક્રમ હતો ભેટભંજન મહાદેવ, આજે જે નગરજનો અથવા ન આવી શક્યા હોય, કોઈને ખ્યાલ ન હોય તો બધાએ આવીને બધાએ બાપુને પ્રાર્થના કરી, 2 પુષ્પ અર્પણ કર્યા। શ્રદ્ધાંજલિ વિશેનો કાર્યક્રમ હતો। એ કાર્યક્રમની અંદર ખૂબ બધા ભાવિક ભક્તો નગરજનો આવ્યા અને બાપુને પુષ્પાંજલિ આપી બધાએ। આ કાર્યક્રમ 4 થી 6 વાગ્યા સુધીનો હતો। આ કાર્યક્રમની અંદર જે અંબાજીના મહંત તંચુગીરી બાપુ, ભેટભંજન મહાદેવ અને બાપુની પ્રત્યેની ખૂબ લાગણી, બધાનો ભાવ, બધાનો પ્રેમ, તો ખૂબ આપણે એમ કહીએ કે 4 વાગ્યાથી 6 વાગ્યા સુધી બધાએ આવતા જાવતા દર્શન કર્યા અને જે બાપુનો કાર્યક્રમ હતો એ 6 વાગ્યે સમાપ્ત થયો। ઓમ નમો નારાયણ, જય ગિરનાર। જૂનાગઢ જિલ્લાના કેશોદ પોલીસ સ્ટેશન ખાતે ખોટી ફરિયાદ મંદિર તોડફોડ બાબતની દાખલ કરવામાં આવી હતી, જેના વિરોધમાં મંદિરના ભક્તો અને રાણીગા પરિવાર દ્વારા SP સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું। જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના પંચાણા ગામની સીમમાં રાણીગા પરિવારના સુરાપુરા બિરાજમાન છે, જે સીમમાં પેથરાજ બાપા પણ બિરાજમાન છે। તે જગ્યાએ અંદાજિત 53 વર્ષ પહેલા સ્વર્ગવાસ પોપટભાઈ કાળાભાઈ રાણીગા તથા અન્ય પરિવારજનોએ મંદિર બનાવ્યું હતું। થોડા સમય પહેલા આ ડેરી ઉપર વેરાવળના અરવિંદભાઈ રાણીગાએ નવું બાંધકામ કર્યું હતું। આના કારણે સમસ્ત રાણીગા પરિવારની ધાર્મિક લાગણી દુભાણી હતી।
કેમ કે ડેરી મંદિરના ઉપરના ભાગે બાંધવા ન હોય અને ડેરી મંદિરના ઉગમણા દ્વારને જે રસ્તો હતો તે તેમણે બંધ કરી દીધો હતો, જેના સમગ્ર રાણીગા પરિવારની ધાર્મિક લાગણી દુભાઈ રહી હતી ને આ રાણીગા પરિવારને આસ્થાનું કેન્દ્ર હોવાથી સમસ્ત રાણીગા પરિવાર 16/10/2024 ના રોજ માણેકવાડા બાપા માલ બાપાના મંદિરે એકઠું થયું હતું, જ્યાં અરવિંદભાઈ રાણીગા દ્વારા કહેવામાં આવ્યું હતું કે ધાર્મિક બાબતનો કોઈ વિરોધ હોવાથી તાજેતરમાં થયેલું બાંધકામ દૂર કરી ધાર્મિક લાગણી ન દુભાય તેવું કરવું જોઈએ અને ચર્ચા વિચારણાના અંતે અરવિંદભાઈ દ્વારા પણ સહમતિ દર્શાવવામાં આવી હતી। ત્યારબાદ પંચાળા પરિવાર દ્વારા બાંધકામ નક્કી કરવા થયા મુજબ દૂર કરવાનું પણ શરૂ કરવામાં આવ્યું હતું। ભરતભાઈ રાણીપરા અને દિનેશભાઈ રાણીપરા આ બાંધકામની દેખરેખ રાખતા હતા અને અચાનક અરવિંદભાઈ દ્વારા બંને રાણીગા પરિવારના સભ્યો પર કેશોદ પોલીસ સ્ટેશનમાં ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જે મુદ્દે આજે રાણીગા પરિવાર દ્વારા જુનાગઢ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। 55 વર્ષ જૂની અમારી ધાર્મિક જગ્યા છે, સુરાપુરા બાપાનો પ્રસન્ન થઈ અને અમારા પરિવારે મારા દાદાએ ડેરી બનાવેલી છે, એના ઉપર ખોટું બાંધકામ હતું એ દૂર કરવામાં આવ્યું છે। એ દૂર કરતા જેના દ્વારા બાંધકામ કરેલું હતું એને પણ સહમતિ આપી હતી કે ભાઈ તમે આ બાંધકામ દૂર કરો, તમને કોઈ વાંધો નથી। એ ઉતાર્યા પછી રાગદેશ રાખી પોતાનું નામ મોટું કરવા માટે થઈને અમારા વિરુદ્ધ ખોટી ફરિયાદ દાખલ કરી છે। આ ફરિયાદમાં યોગ્ય તપાસ કરી અને બિનસમણી ભરવા બાબતની અમારી આપણે આવેદનપત્ર છે। ભરત રાગજીભાઈ રાણીગા, કેશોદ। કેશોદની બાજુમાં પંચાળા ગામ આવેલ છે, ત્યાં અમારા સુરાપુરા દાદા અમને પ્રસન્ન થઈને આજથી 55 વર્ષ પહેલાં આવેલ છે અને ત્યાં મારા દાદા દ્વારા 53 વર્ષ પહેલાં એક ડેરી મંદિર બનાવેલું હતું, જે મંદિર ઉપર અમારા જ કુટુંબના અરવિંદ રાણીગા દ્વારા એક ગેરકાયદેસર ખોટું બાંધકામ કરેલું હતું, જેથી આખા કુટુંબને શ્રદ્ધા અને લાગણી દુભાણી હતી। તે એટલા માટે થઈ અને અરવિંદભાઈ રાણીગાને વારંવાર આ બાંધકામ દૂર કરવા માટે આજીજી કરવામાં આવતી હતી। ત્યારે 16/10/2024 ના રોજ માણેકવાડા ખાતે અમારા સંપૂર્ણ કુટુંબના બધા આગેવાનો વડીલો દ્વારા એમણે એક મિટિંગ બોલાવેલી હતી, એમાં અરવિંદભાઈને હાજર રાખેલ હતા અને અરવિંદભાઈ પણ સહમત થયા હતા કે હા ભાઈ આ બાંધકામ થયું છે, ખોટું મારાથી થઈ ગયું છે, તમે એને દૂર કરી દો તો મને કોઈ વાંધો તકરાર નથી। આ વાત બાદ આખો પરિવાર પંચાળા જઈ અને મકાન જે જગ્યાના માલિક છે એમની સાથે પણ ચર્ચા કરેલી હતી કે ભાઈ આ બાંધકામ અમે દૂર કરીએ છીએ, તો એમણે પણ અમને રજા આપી હતી। આ બાદ અરવિંદભાઈનો ઈગો ધવાતા અને એને પોતાનું હું પણ હતું એટલા માટે થઈ કેશોદ પોલીસ સ્ટેશનમાં મારા અને દિનેશભાઈ રાણીગા વિરુદ્ધમાં ખોટી મંદિરને તોડફોડ બાબતની ફરિયાદ દાખલ કરેલ છે। ખરેખર ત્યાં મંદિર હજી આજની તારીખમાં ઊભેલું છે, મંદિરને કોઈ નુકસાની કરેલ નથી। અમે લોકો ધાર્મિક લોકો છીએ, અમે કોઈ મંદિરને નુકસાની કરીએ નહીં, પણ પોતાનો ઈગો હર્ટ થતાં આ ખોટી ફરિયાદ દાખલ કરે છે। પોલીસે પણ અરજી લેવાની જગ્યાએ સીધી ફરિયાદ લઈ લીધેલી છે। ત્યારે અમારા પોલીસને એટલી નમ્ર વિનંતી છે કે આ ખોટી ફરિયાદ છે દૂર કરી અને કાયદેસર તપાસ કરી દૂધનું દૂધ ને પાણીનું પાણી કરી અને આ ફરિયાદની અંદર બિનશરમી ભરવા નમ્ર વિનંતી છે। ઉષાબેન હિતેશભાઈ રાણીગા। અમે ત્યાં ગયા હતા, નિવેદ હતા ત્યારે અરવિંદભાઈ કીધું હતું કે કાંઈ વાંધો નહીં, મારે બનાવવું હતું, મેં બનાવ્યું હતું, હવે તમે જેમ કરો એમ મને મંજૂર છે। આ ભાઈ ઉપર કેસ કરેલો છે એટલે એ નિર્દોષ છે। દિનેશભાઈ અને ભરતભાઈ બધાની સહીને આવેદનપત્ર આપ્યું છે। જુનાગઢ જિલ્લા પોલીસ તથા દિવ્ય ભાસ્કર જયવો જુનાગઢ મુક્તિ મહોત્સવના સંયુક્ત ઉપક્રમે ડ્રોઈંગ અગેન ડ્રગ્સનું આયોજન કરવામાં આવ્યું। જુનાગઢ પોલીસ દ્વારા યુવાનો ડ્રગ્સની ચુંગાલમાં ન ફસાય તે માટે જુનાગઢ જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા 1.5 વર્ષ દરમિયાન ડ્રગ્સની બદલીને દૂર કરવા માટે મોટા પાયે ઝુંબેશ હાથ ધરવામાં આવેલી છે, જે અંતર્ગત ડ્રગ્સ સપ્લાય કરનાર અને ડ્રગ્સનો નશો કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ગુનો રજીસ્ટર કરવામાં આવે છે અને ડ્રગ્સ સપ્લાય કરનાર લોકો ઉપર ચાંપતી નજર રાખવામાં આવે છે। જુનાગઢ જિલ્લામાં 500 જેટલી શાળા, કોલેજ, મદ્રેસા ખાતે સેમિનારનું આયોજન કરી યુવાનોને ડ્રગ્સના દૂષણથી દૂર રહેવા સમજણ આપવામાં આવે છે। જુનાગઢ શહેરમાં 2 મુખ્ય લોકમેળા શિવરાત્રી અને ગિરનારની પરિક્રમા દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ જુનાગઢ ખાતે આવતા હોય ત્યારે લોકોને ડ્રગ્સ અવેરનેસ માટે ટેમ્પલેટ તથા મોટા બેનર હોર્ડિંગની જાગૃતિ માટે પોલીસ દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા હતા। જુનાગઢ પોલીસ દ્વારા સાયકોલોજી 2024 નું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લગભગ
30,000થી વધુ લોકો દ્વારા પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયા હતા અને ડ્રગ્સનો નશો ન કરવાના શપથ પણ લીધા હતા. આ ઉપરાંત આ અભિયાનને વધુ આગળ વધારવા જૂનાગઢ પોલીસ દ્વારા દિવ્ય ભાસ્કર દ્વારા આજરોજ સહી ટુ ડ્રગ્સ થીમ ઉપર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 1,870 જેટલા સ્પર્ધકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને 1,285 જેટલા સ્પર્ધકો દ્વારા આ સ્પર્ધામાં ભાગ લેવામાં આવ્યો. આજે જૂનાગઢ પોલીસ હેડક્વાર્ટર ખાતે સવારે 7:30થી તો અત્યાર સુધીમાં એક ડ્રોઈંગ અગેન્સ્ટ ડ્રગ્સ આ વિષય ઉપર જૂનાગઢ જિલ્લો ઓપન કેટેગરીમાં સોમનાથ અને પોરબંદર જિલ્લાના સંયુક્ત આ સાથે દિવ્ય ભાસ્કર પણ આ ઇવેન્ટમાં જોડાયેલું. આ ઇવેન્ટનો મુખ્ય હેતુ એવો હતો કે પ્રાથમિક શાળાના બાળકો, હાઈસ્કૂલના બાળકો અને કોલેજ અને ઓપન કેટેગરીના તમામ સ્પર્ધકો એક સે નો ટુ ડ્રગ્સની વિષય ઉપર પોતાનું આ ડ્રોઈંગ કરે, ચિત્ર કોમ્પિટિશન કરે. એમાં ગુજરાતના અને જૂનાગઢ જિલ્લાના ખૂબ જ નામાંકિત એવા પ્રસિદ્ધ એવા ચિત્રકારોએ એમનું જજમેન્ટ આપ્યું છે. પ્રથમ, દ્વિતીય અને તૃતીય ત્રણેય કેટેગરીમાં 5,000, 10,000 અને 15,000ના બાળકોને ઇનામ આપેલા છે. દિવ્યાંગ સંસ્થાના બાળકો પણ એમણે આ કોમ્પિટિશનમાં ભાગ લીધો છે. આ એમની એક વિશેષતા છે. બાળપણથી જ એમને આ ડ્રગ્સ છે એ દૂષણથી દૂર રહેવું જોઈએ, એમનો એક મેસેજ પહોંચે એ માટે અહીંયા 1,700થી વધારે યુવાનોએ અને બાળકોએ છે એનું રજિસ્ટ્રેશન કરાવેલું. લગભગ 1,200થી વધારે બાળકો અને યુવાનોએ આ કોમ્પિટિશનમાં ભાગ લીધો. સાથે સાથે એમના પેરેન્ટ્સ, એમના સ્કૂલના ટીચર્સ, આ સંસ્થાના મેનેજમેન્ટ ટ્રસ્ટીશ્રીઓ, પ્રિન્સિપાલશ્રીઓ. બીજી એક ઇવેન્ટ જે આગામી 22 ડિસેમ્બરે થવા જઈ રહી છે એમાં સાયક્લોથોન જે થઈ રહી છે એમાં પણ સે નો ટુ ડ્રગ્સની થીમ ઉપર કે જેમાં અહીંના જૂનાગઢની મોર્નિંગ વોકની ટીમ સાથે કેજે હોસ્પિટલ અને જૂનાગઢ પોલીસના સહયોગથી આ જૂનાગઢથી શરૂ કરીને માધુપુર સુધી 100 કિલોમીટરની આ જે સાયકલિંગ થવાની છે એ સાયક્લોથોનનું પણ પ્રમોશન અહીંયા કરવામાં આવેલું છે. જાહેર જનતાને વિનંતી છે કે આગામી 27 નવેમ્બર સુધી આ સાયક્લોથોનનું રજિસ્ટ્રેશન ઓનલાઈન થઈ રહ્યું છે. આમ છતાં જેમનું રજિસ્ટ્રેશન ન થયું હોય એવા લોકો પણ આ સાયક્લોથોનમાં સવારથી જ તેઓ ફન રાઇડ માટે, ટૂંકા રન માટે 5 કિલોમીટર, 10 કિલોમીટર સુધી પણ જોડાઈ શકે. તો આપણે એડવેન્ચર અને સ્પોર્ટ્સને વધારે ભાર આપીએ અને ડ્રગ્સની દિશામાં યુવાનોને જતા રોકીએ. આની ઝુંબેશના ભાગરૂપે મારું જૂનાગઢ, નશામુક્ત જૂનાગઢ, આઈ લવ જૂનાગઢ, આઈ હેટ ડ્રગ્સની થીમ સાથે આજે આ ડ્રોઈંગ અગેન્સ્ટ ડ્રગ્સની ઇવેન્ટ છે એ ખૂબ સારી રીતે સંપન્ન કરવામાં આવી. થેન્ક યુ.